સૌપ્રથમ વાત કરીએ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો। નરેન્દ્ર મોદી પીએમ બનતા અભિનંદન આપતો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો। વિધાનસભાના નિયમ 120 અંતર્ગત આ સંકલ્પ રજૂ કરવામાં આવ્યો। સીએમના સંકલ્પ બાદ વિધાનસભા ગૃહમાં ચર્ચા શરૂ કરવામાં આવી। સંકલ્પ અને ચર્ચા માટે 90 મિનિટ ફાળવવામાં આવી। તો વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો। આજથી 3 દિવસનું ચોમાસુ સત્ર જે શરૂ થયું છે તેમાં નરેન્દ્ર મોદી પીએમ બનતા અભિનંદન આપતો સંકલ્પ વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રીએ રજૂ કર્યો। સૌપ્રથમ વાત કરીએ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો। નરેન્દ્ર મોદી પીએમ બનતા અભિનંદન આપતો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો। વિધાનસભાના નિયમ 120 અંતર્ગત આ સંકલ્પ રજૂ કરવામાં આવ્યો। સીએમના સંકલ્પ બાદ વિધાનસભા ગૃહમાં ચર્ચા શરૂ કરવામાં આવી। સંકલ્પ અને ચર્ચા માટે 90 મિનિટ ફાળવવામાં આવી। તો વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો। આજથી 3 દિવસનું ચોમાસુ સત્ર જે શરૂ થયું છે તેમાં નરેન્દ્ર મોદી પીએમ બનતા અભિનંદન આપતો સંકલ્પ વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રીએ રજૂ કર્યો।